સમાચારોમાં આગળ વાત કરીએ તો ખેડા ખાતે માતર તાલુકામાં રાજકારણમાં ફરી એકવાર મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે। માતર વિધાનસભાના ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ પોતાના ફેસબુક પેજ પર કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી હતી। ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના હસ્તે કોંગ્રેસ પાર્ટીમાં ખેસ ધારણ કર્યું। કોંગ્રેસ પાર્ટીની અંદર વિધિવત રીતે જોડાયો છે ત્યારે મારા આખા ખેડા જિલ્લાની વાત કરીએ તો જ્યાં પણ કોંગ્રેસના ઉમેદવાર લડતા હોય એને જંગી બહુમતીથી જીતે એના માટેનો અમારો પૂરેપૂરો પ્રયત્ન હશે। ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય તરીકે પણ મારી જવાબદારી હતી ત્યાં સુધી, પણ જ્યાં પણ ખોટું થતું હતું હું જાહેરમાં સરકાર સામે પણ બોલ્યો છું। ત્યારે અમૂલની અંદર પણ જ્યાં ભ્રષ્ટાચાર થયો ત્યાં પણ હું અવાજ ઉઠાવ્યો છે, પણ એ પાર્ટીને ના ગમ્યું તેથી એમને મને સસ્પેન્ડ કરેલો હતો અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર કોંગ્રેસના ઉમેદવાર વધુ મતથી જીતે એનો સંકલ્પ સાથે હું જોડાયો છું। આજે